કેમ છો વિદ્યાર્થી મિત્ર? આજે આપણે ધોરણ 10 પ્રકરણ 15 સંભાવના લેક્ચર નંબર આપણો છે 4 સ્વાધ્યાય 15.1 તરફ આગળ વધીશું. લગભગ આઈ થિંક આપણે 1 થી 12 દાખલા લેક્ચર નંબર 3 માં ભણાવી દીધા છે. હવે આગળ વધીએ 13મા દાખલા તરફ આગળ જઈશું. શું કહે છે સમજીએ કે 13મા દાખલામાં એવું કહે છે કે પાસાને એકવાર આપણે એક પાસો લેવાનો છે ને એકવાર ફેંકવામાં આવે છે તો ફર્સ્ટ અવિભાજ્ય સંખ્યા, પાસાને તમે ફેંકો છો તો અવિભાજ્ય સંખ્યા, અને બીજામાં શું કહે છે 2 અને 6 વચ્ચેની સંખ્યા, અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના શોધો. તો સૌપ્રથમ આપણે ઉકેલ માટે અહીંયા ટાઇટલ આપી દઈએ. શું છે ટાઇટલ? તો પાસાને એકવાર ફેંકવામાં આવે, પાસાને એકવાર ઉછાળો તો પાસાની અંદર બાજુઓ કેટલી હોય? તો પાસા પર 1 2 3 4 5 અને 6 પાસા ઉપર આટલી છાપ આપણને જોવા મળે બાજુઓ ઉપર. રેડી? ફર્સ્ટ શું કહે છે? અવિભાજ્ય અવયવ, એટલે આપણે એને કહી શકીએ ઘટના એ, નામ ગમે તે આપી શકો ઘટનાનું, એ આપો, બી આપો, જે આપો. અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા કઈ કઈ કે જેને આપણે ડિવાઈડ ન કરી શકીએ તેવી સંખ્યાઓ. તો અહીં કહી શકું અવિભાજ્ય સંખ્યા તરીકે તમે કઈ લેશો? કઈ સંખ્યા થશે? અવિભાજ્ય સંખ્યા લેવાનું કીધું વિદ્યાર્થી મિત્રો. તો હું કહી શકું 2 3 5 જેને ડિવાઈડ ન કરી શકાય તેવી. સાહેબ એક વિભાજ્ય ન કહેવાય કે અવિભાજ્ય ન કહેવાય, એની વચ્ચે વાળી પાલટી કહેવાય. તો હું અહીંયા કહી શકું છું કે સાનુકૂળ, આ યાદ રાખવાનું દરેક વખતે સાનુકૂળ સંખ્યા એક પરિણામની સંખ્યા શોધી નાખવાની અને એક કુલ સંખ્યા, એટલે પતી ગયો કાર્યક્રમ આપણો પૂરો થાય. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલા છે? સાનુકૂળ પરિણામ કેટલા આવે? 1 2 3, એટલે ટોટલ થયા 3. પછી હું કહી શકું કુલ પરિણામોની સંખ્યા કેટલી? તો કહી શકાય ટોટલ કેટલા છે? તો કે ભાઈ 6. કુલ પરિણામોની સંખ્યા કેટલી? 6. ઓકે, તો હવે સિમ્પલ ને સાદું લોજિક કે પી ઓફ એ બરાબર કેટલા થાય? તો સૂત્ર છે સાનુકૂળ પરિણામની સંખ્યા કુલ સંખ્યા, સાનુકૂળ પરિણામ 3/6. ઉડાડી દઈશ 3 દૂને 6, તો જવાબ આવ્યો 1/2. સેકન્ડ શું માગ્યો છે? 2 અને 6 ની વચ્ચેની સંખ્યા. જોઈ લઈએ ઘટના બી, જેને કહીશું ઘટના બી. શું કહીશ? 2 અને 6 વચ્ચેની સંખ્યા શું થશે? તો કહી શકાય કે સાનુકૂળ પરિણામોની સંખ્યા, એટલે સાનુકૂળ પરિણામો પહેલા કયા કયા? 2 અને 6 ની વચ્ચે કીધા છે, તો 2 પછી આવે 3 4 અને 5. 6 લઈ શકાય નહીં કારણ કે 2 3 અને 6 ની વચ્ચે કીધા છે. પછી કહી શકાય કુલ પરિણામની સંખ્યા, તો 3 થઈ ગઈ. કોની કુલ પરિણામની સંખ્યા? ટોટલ લેવાની છે વિદ્યાર્થી મિત્રો. આવું કહેવાય સાનુકૂળ પરિણામોની સંખ્યા સાનુકૂળ 3 અને કુલ પરિણામોની સંખ્યા તો કે ભાઈ ટોટલ 6. કેટલી થશે? 6. ચાલો ભાઈ, પી ઓફ બી, ઘટના બી ધારી છે. શું થશે? સાનુકૂળ પરિણામની સંખ્યા 3/6, એટલે જવાબ 1/2. બાય ચાન્સ બંને સરખા આવ્યા, સરખા ન પણ આવી શકે. ત્રીજી ઘટના કઈ કીધી છે એના તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અયુગ્મ ઘટના સી કહી દો. ઘટના સી સામે લખવાનું અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યાની જગ્યાએ તમને કે એકી સંખ્યા. શું કે? એકી સંખ્યા. તો કઈ કઈ એકી સંખ્યા થશે અહીંયા તમે લખી શકો છો. આમાંથી એકી સંખ્યા કઈ? તો કે ભાઈ 1 3 અને 5. 2 6 2 4 6 એ તો બેકી છે. હા, યુગ્મ પણ કહી શકીએ. યુગ્મ એટલે બેકી, યાદ રાખવાનું. ચલો, તો અહીંયા કઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે મારા વાલીડાઓ? તો કે ભાઈ 3. અને કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 6. તો આપણે આની જેમ જ લખી શકીએ પી ઓફ સી બરાબર કેટલા થશે? સાનુકૂળ પરિણામ 3/6, એટલે ઉડાડી દેશો એટલે શું થશે? 3 દૂને 6, એટલે 1/2. ઓહો, ત્રણેયમાં જવાબ સરખો બાય ચાન્સ આવે છે, એવું નથી કે સરખો આવે છે. તો આ થયો આપણો 13મો દાખલો. સિમ્પલ છે ને? ચલો 14મા દાખલા તરફ આગળ વધીએ. શું કહે છે?
સરખી રીતે પીચેલા, એટલે આપણે પત્તા છે 52 પત્તાની રમત છે, ભણ્યા છો ને તમે? ઓકે, 52 પત્તાનું મેં થોડું જ્ઞાન આપેલું છે, ફરીથી આપી ચૂકું છું તમને કે 52 પત્તા હોય, તમને ખબર છે આજે 52 પત્તાઓ આપણને કહેવામાં આવ્યા છે. આ 52 પત્તાની અંદર 13 13 13 એમ 3 સમૂહ પડે. તમને ખબર ના હોય તો કહી દઉં, અને ખબર હોય તો કોઈ વાંધો નથી. ચલો પત્તા એકવાર જોઈ લેવાના રિયલમાં લઈને. હું એવું લખીશ 13 છે ને એમ કહી શકાય કે કાળીના 13 પત્તા છે. કોના? કાળીના. પછી બીજા કયા હોય તમને ખબર છે? ફુલાવરના, એટલે ફ્લાવરના નહીં ભાઈ, આપણે એને ફૂલ એવું કંઈક નામ આપીએ છીએ. ચોકટના, અને બીજા કયા છે? લાલ. 13 પત્તા હોય, 13 ચોક 52 થાય. શું કહે છે? આગળ વધીએ. થપ્પીમાંથી એક પત્તું કાઢવામાં આવે, એક પત્તું અંદરથી ખેંચવાનું છે. ફર્સ્ટ પહેલું શું કહે છે? ઘટના એ. શું ઉપર શું કીધું છે? લાલ રંગનો રાજા. લાલ રંગનો રાજા. રાજા કેટલા હોય? ટોટલ રાજા કેટલા હોય? 4. ટોટલ રાજા કેટલા હોય? 4. એમાં લાલ રંગવાળા કયા કયા હોય? તો એક તો લાલ અને ચોકટ બે લાલ રંગના હોય. રંગ કીધું છે, લાલ રંગ, એવું નથી કીધું લાલનો રાજા. લાલનો રાજા રંગ કાઢી નાખે, લાલનો રાજા કે તો એક જ આવે, સમજી લેજો. માટે અહીંયા આપણે લખીશું સાનુકૂળ. સાનુકૂળ પરિણામો ની સંખ્યા તો કેટલા થાય? 2. અને કુલ પરિણામની સંખ્યા તો તમને ખબર છે ટોટલ પત્તા કેટલા છે? 52. તો શું લખી શકાય? P of A is equal to 2/52. 2 ઉડાડ 1/5 એમ ના થાય વાલીડાવ. 2/52 આના છેદ ઉડાડી શકાય. તમને ખબર છે 13 ચોક શું થાય? 52 થાય. એટલે અથવા તો 26 દુ 52 લખો ને ભાઈ, સીધે સીધું જાય. 2 વડે ઉડાડો એટલે આઈ થિંક 26 થાય. 26 દુને 52 એટલે 1/26 જવાબ આવે. કેટલો આવે? 1/26 જવાબ આવશે. આગળ વધીશું. આ આપણો હતો દાખલા નંબર કયો છે આપણી પાસે? ચોપડીમાં પણ જોતા રહીશું, કારણ કે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હોય તો ડખો થઈ જાય, પ્રોબ્લેમ થઈ જાય. પ્રોબ્લેમ નથી કરવો આપણે. ચાલો, પહેલું પતી ગયું. બીજાની અંદર એવું કહે છે આપણને સેકન્ડ નંબર ઉપર મુખ્ય મુદ્રાવાળું પત્તું. મુખ્ય મુદ્રાવાળા પત્તા કેટલા હોય? મુખ્ય મુદ્રા કોને કહેવાય? કે જેની અંદર પ્રતિબિંબ દેખાતું હોય. કોનું કોનું દેખાતું હોય? ગલ્લો, રાણી અને રાજા. શું? ગલ્લો, રાણી, રાજા 3 જ હોય. અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3 ને અહીંયા 3. તો 3 × 4 કરીશ, કેટલા થશે ટોટલ? વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે કેટલા થશે? 12. માટે હું એ કહી શકું, અહીંયા કેટલા કીધા મેં? 3 3 3 3. તો અહીંયા કહી શકું છું, પહેલાં તો ઘટના લખીશ. બી શું લખીશ? મુખ્ય મુદ્રા વાળું પત્તું. ચલો શું થશે? તો સાનુકૂળ પરિણામો કેટલા થશે? મેં તમને સમજાવ્યા. સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે? 4 3 આવે ને, ગલ્લો, રાણી, બાદશાહ 3 જ આવે. 3 × 4 એટલે કેટલા થશે? 12. અને કુલ પરિણામ તમારી પાસે 52 છે. તો P of B બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામ 52. છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય. શું થાય? અહીંયા 3 ચોક 12 અને અહીંયા 13 ચોક 52. તો શું થશે? 4 4 ઉડી ગયા. 3/13. શું થશે? 3/13. ચલો સેકન્ડ. હવે થર્ડ નંબર ઉપર શું કહે? સોરી, સેકન્ડ તો આવી ગયો જવાબ. લાલ રંગનું મુખ્ય મુદ્રાવાળું પત્તું. શું કહે છે? લાલ રંગનું મુખ્ય મુદ્રાવાળું પત્તું. લાલ રંગનું મુખ્ય મુદ્રાવાળું પત્તું. લાલ રંગ હોય એવા 2 હોય. મેં તમને કીધું કાળીને ફુલાવર છોડતો તો આ 2 થયા ને બીજા. તો 2 રંગના જ હોય, 2 રંગ જ હોય. કાળો રંગ અને લાલ રંગ. તો લાલ રંગનું મુખ્ય મુદ્રાવાળું પત્તું મેં તમને હમણાં સમજાવ્યું કે અહીંયા 3 હોય, અહીંયા 3 હોય તો પ્લસ કરો તો કેટલા થાય? 6. અહીંયા ટોટલ 12 થતા તો અડધા થઈ ગયા. તો આપણે અહીં લખીશું ઘટના સી. ઘટના સી શું લખશો? શું લખશો? લાલ રંગનું મુખ્ય મુદ્રાવાળું પત્તું. તો અહીં લખી નાખાય સાનુકૂળ પરિણામોની સંખ્યા
બરાબર 6. મેં હમણાં જ સમજાવ્યું મારા વાલીડાઓ કેટલા થાય 6. કુલ તો 52 પત્તા જ છે, તમને ખબર છે. તો આપણે શું લખી શકીએ યાદ કરો. તો પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ સંખ્યા 52. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ સંખ્યા 52. મારે છેદ ઉડાડવા છે. શું થશે તમને હમણાં જ સમજાવ્યું મેં. અહીંયા તમારે છેદ ઉડાડવા હોય તો ન ઉડાડવા હોય તો પણ ચાલશે. અહીંયા તમને ખબર છે 3 દૂને 6, 52 છે. તમે અહીંયા કંઈક લખ્યું હતું 26 દુ 52 લખ્યા હતા, તો અહીંયા લખાય 26 અને આ 2 ઉડી જશે એટલે 26 દુ 52 લખો ને ભાઈ, 2 ઉડાડો ને 3/26. ચાલો ચોથી ઘટના કઈ કહેવામાં આવી છે. શું છે ચોથી ઘટના? લાલ રંગનો ગુલામ, લાલનો ગુલામ કીધો છે. કેટલા હોય લાલના ગુલામ? કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? તો લાલના ગુલામ એક જ હોય, માટે લખીશ ઘટના ડી બરાબર શું કીધું છે? લાલનો ગુલામ, લાલનો ગુલામ. શું લખીશ? સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. પીડી બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 1 છેદમાં 52. ટોટલ પત્તા 52 હોય. ચલો એના પછી 5મા નંબર ઉપર શું કહે છે? કાળીનું પત્તું. અંદરથી ખેંચો એટલે કાળીનું પત્તું. તો કાળીનું પત્તું એટલે આમાં કાળીના પત્તા કેટલા હોય? 13 હોય. તો કોઈ પણ કાળીનું પત્તું હોઈ શકે 13માંથી. માટે હું એ કહી શકાય ઘટના ડી પછી શું આવે? ઈ. શું કહી શકાય? કાળીનું પત્તું. તો કાળીના પત્તા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર કેટલા થશે ભાઈ? 13. અને પી ઓફ ઈ બરાબર 13 છેદમાં 52. 13 ચોક 52 તમને ખબર છે? 13 ચોક 52 એટલે 1/4. હજી આગળ શું કહે છે આપણને? ચોકટની રાણી. ચોકટ કી રાણી લાવવાનું કહે છે. ચોકટની રાણી કેટલી હોય? ચોકટની રાણી કેટલી હોય? એક જ હોય વાલીડાઓ. માટે કહી શકાય ઘટના એફ બરાબર લખી શકાય ચોકટની રાણી. ઘટના કેટલી છે? 1. તો શું કહી શકાય અહીંયા? સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. અને કુલ પરિણામોની સંખ્યા કેટલી? તો કે ભાઈ 52. તો પી ઓફ ઈ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે 1/52. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વધીશું આપણે દાખલા નંબર 15 તરફ. 5 ચોકલેટ હોય કોઈ બી સાહેબ, તમે બી યાર 5 ચોકટના પત્તા આપ્યા છે. 5 જ પત્તા લેવાના. હવે 52 નહીં. આગળના દાખલામાં આપણને 52 કહેવામાં આવ્યા હતા. શું કહેવામાં આવ્યું હતું? 52. આપણે હવે 52 નથી લેવાના, સમજી લેજો. ખાલી 5 જ લેવાના છે. કયા 5 લેવાના કીધા છે? દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એકો. એ તમામ મુખની નીચે તરફ રાખી અને શું કરવાનું? સરખી રીતે પીંચવામાં આવે છે 5 પત્તાને. પછી એક પત્તું યાદચ્છિક રીતે અંદરથી ખેંચવાનું. તો ઉકેલમાં આપણે શું લખીશું? તો ઉકેલમાં આપણને કહી છે પહેલું શું કહે છે કે રાણીનું પત્તું હશે તેની સંભાવના શું હશે? રાણીનું પત્તું હશે એની સંભાવના એટલે ઘટના એ, અને સામે હું લખીશ રાણીનું પત્તું. ભાઈ રાણી કેટલી છે આ 5માં? એક જ રાણી છે. માટે એને કહી શકાય સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. અને કુલ પરિણામો આમાં શું લેશો તમે? ટોટલ ગણી લો કેટલા છે? તો કે ભાઈ 5. તો પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા એટલે 1/5. સેકન્ડમાં શું કહે છે? સેકન્ડ તરફ આગળ વધીએ. સેકન્ડ, જો રાણીને કાઢી નાખવામાં આવે એટલે આ રાણીને તમે આમાંથી કાઢી નાખો વાલીડાઓ, બાજુએ મૂકી દેવામાં આવે તો બીજું પત્તું ખેંચવામાં આવે. હવે પ્રક્રિયા બીજી કરી. તો હું તો એમ કહું કે કુલ પરિણામો હવે કેટલા? ચલો પહેલાં મને એમ કહો, કુલ પરિણામોની સંખ્યા કેટલી? 5 પત્તામાંથી રાણીને ખસેડી નાખી સાઈડમાં એટલે વધ્યા 4 જ. રાણીને તો હવે લેવાનું નથી, બાકીના 4 વધ્યા છે. એના ઉપર આપણે કામ કરવાનું. એકો હોય એની સંભાવના. ચલો ફર્સ્ટ આની અંદર એ ડિપાર્ટમેન્ટ એ, તો ઘટના ધારી લો. સેમ મેં બીજ ઘટના ધારી લીધી. શું લખીશ? એકો હોય. કેટલા એકા છે અંદર જુઓ તો? એક જ એકો છે.
માટે સાનુકૂળ પરિણામની સંખ્યા શું થઈ ગઈ? સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 શું થઈ? સાનુકૂળ પરિણામોની સંખ્યા 1 માટે હું કહી શકું છું કે P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 1/4. એટલે આ બીજો જવાબ આવ્યો, આ પહેલો જવાબ આવ્યો. હવે શું કહે છે? એકા સિવાય શું કીધું છે? રાણી હોય તેની સંભાવના. રાણી હોય એની સંભાવના. આ ઘટનાને હું કહી દઈશ સી. લખીશ સામે રાણી હોય. અલ્યા તમે લોકો ઉલ્લુ રમાડો છો. રાણી તો તમે બહાર કાઢી નાખી ઓલરેડી પહેલેથી. તો હવે અહીંયા સાનુકૂળ પરિણામની સંખ્યા શું? રાણી અંદર છે જ નહીં. તો સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 0. માટે P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 0 છેદમાં કુલ પરિણામ 4. માટે જવાબ આવે 0. છે દાખલામાં કશું જ લેવાનું નથી. ચલો દાખલા નંબર 15 પૂરો થયો. હવે જઈએ છીએ 16 ઉપર. સરસ વાત કરી છે. ખામીવાળી પેન લેવાની છે મારા વાલીડાઓ. જોઈએ શું કહે છે ખામીવાળી પેનમાં. ચાલો ખામીવાળી પેનની વાત કરે છે. તો ખામીવાળી 12 પેન ને આકસ્મિક રીક્ષે 132 સારી પેન સાથે ભળી ગઈ. માટે હું કહી શકું કુલ પરિણામ. ઉકેલ લખી નાખવાનો આપણે. કુલ પરિણામ બરાબર 12 પ્લસ 132 કેટલા થશે? 144. એટલે ટોટલ પેન કેટલી થઈ ગઈ? સારી ને ખરાબ બધી થઈને 144. એવું શક્ય નથી કે કેવળ પેનને જોવાથી જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના કેટલી? ખામી રહિત કીધું છે એટલે ખામી ન હોય તેવી. તો સારી પેન કેટલી છે? 132 છે. તો લખી શકાય. સિમ્પલ જ છે. ઘટના શું? ઘટના નામ આપી દો. તો અહીં લખવાનું ખામી રહિત પેન એટલે કે જેમાં ખામી ન હોય તે ખામી રહિત પેન. શું લખી શકાય? સાનુકૂળ પરિણામોની સંખ્યા. પરિણામોની સંખ્યા શું થાય? બોલો મારા દીકરાઓ, બોલો બોલો. કેટલી થાય? ખામીયુક્ત પેન સારી પેન 132 છે. ખામીયુક્ત એટલે 132 અને કુલ પરિણામ 144. માટે P ઓફ A બરાબર સૂત્ર શું લખશો અહીંયા? સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ સંખ્યા. માટે 132 છેદમાં 144. તમારે વિદ્યાર્થી મિત્ર આના છેદ ઉડાડવાના થશે. તો છેદ તો તમે સરળતાથી ઉડાડી શકો છો. મારે એમાં કંઈ કહેવાની જરૂર નથી. કઈ રીતે ઉડાડી શકાય જુઓ. તો હું અહીંયા કહી શકું છું 12 ગુણ્યા 12 એટલે 144. અહીંયા 12 ગુણ્યા 11 એટલે 12 ઉડી ગયા. તો 11 છેદમાં 12. ધીસ ઇઝ અવર આન્સર. ખામી રહિત સંભાવનાની સંખ્યા કેટલી આવી? 11 છેદમાં 12. ન ઉડાડો તો એમને રાખવા પડે. ચલો દાખલા નંબર આવે છે એના પછી કયો દાખલો પત્યો આપણે? 16મો પત્યો. 17મો દાખલા તરફ આગળ વધીએ. શું કહે છે? એમાં પણ કંઈક ખામી કહે છે ભાઈ. ખામી શોધવાનું કહે છે ભાઈ કંઈક. બરોબર. કયો દાખલો કહે છે? 17મો. ચલો વાંચીએ રકમ. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત એટલે 4 ખામીવાળા છે. ખામીયુક્ત એટલે 4 ખામીવાળા. ટોટલ 20 છે. ખામી વગરના કેટલા? સારા કેટલા? તો 20માંથી 4 બાદ કરો તો 16. પણ આપણને શું કહે પહેલાં જોઈએ હો ભાઈ. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો આ ગોળા ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ખામીયુક્ત હોય એટલે ખામીવાળાની સંભાવના કેટલી? તો પહેલું આપણે શોધવા જઈ રહ્યા છીએ. ચાલો ભાઈ. કુલ પરિણામોની સંખ્યા હું પહેલાં લખી નાખીશ. કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલી છે? ટોટલ ગોળા કેટલા છે? 20 ગોળા છે. પછી શું શોધવાનું શું છે? તો પહેલાં ઘટના ધારી લઈએ. ઘટના શું છે? તો ઘટના એ કહી દો. અને શું શોધવાનું શું કીધું છે? ખામીયુક્ત ગોળા. ખામીયુક્ત ગોળા. ચલો તો સંભાવના શું થાય? સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર શું થાય? બોલો. સાનુકૂળ. ખામીયુક્ત તો ખામીવાળા કેટલા છે? તો અહીંયા 4 જ લખવાનું અને કુલ તો આપ્યા છે. તો ઘટના મળી ગઈ. P ઓફ A બરાબર
સાનુકૂળ પરિણામની સંખ્યા 4 છેદમાં કુલ પરિણામોની સંખ્યા 20 આપેલી જ છે. 4 પંચા ને 20 તો 1/5. હવે આપણને શું કહે છે? આ ફર્સ્ટ આન્સર હતો. હવે આની અંદર જ કંઈક સેકન્ડ કંઈક કહે છે. જો શું કહે છે, ધારો કે એકમાં કાઢવામાં આવેલો ગોળો ખામીવાળો નથી. ઓ તારી દે, જે ગોળો મળ્યો એ ખામીયુક્ત નથી, તેને પાછો મૂકવાનો પણ નથી, એટલે આની અંદર પાછો મૂકવાનો નહીં. તો હવે કુલ પરિણામની સંખ્યા શું એ શોધવા જઈએ. તો કુલ પરિણામોની સંખ્યા 20 - 1. વાય સર 20 - 1 કેમ કર્યું? કારણ કે એક તમે જે શોધ્યો છે એ ખામીયુક્ત નથી અને કાઢ્યો છે બહાર, તો એના અંદર હવે નથી મૂકવાનો. તો 20 હતા ટોટલ, એમાંથી એક બહાર કાઢી લીધું, 19 વધ્યા. શું કહે છે? તો આ ગોળા, બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો ગોળાઓ ખામીયુક્ત ન હોય, ખામીવાળા ન હોય એમ કહે છે. તો આને આપણે ઘટના તરીકે લઈશું બી. ઘટના બી, ખામીયુક્ત ન હોય તેવા ગોળા શું થશે તમને ખબર છે? સાનુકૂળ સંખ્યા શોધવાની બાકી. તો સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થાય? બોલો, ખબર હોય તો બોલો. લો કહો મને, સાનુકૂળ પરિણામોની સંખ્યા શું આવશે? તમારી પાસે ટોટલ કેટલા છે ભાઈ? 20. 20માંથી એક બાદ કર્યો એટલે 19, અને ખામીયુક્ત બાદ કરો એટલે 16 થાય કે નહીં? જુઓ, મેં હમણાં જ સમજાવ્યા. 4 આમાંથી બાદ કરતો 20માંથી એટલે 16 વધ્યા. 16માંથી પાછો એક ગોળો તમે ઓલરેડી બહાર કાઢી નાખ્યો છે, સારો હતો એ, એટલે 15 વધ્યા. તો હવે હું કહી શકું P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામો 15 છેદમાં 19. છેદ ઉડતા નથી એટલે આપણો આ જવાબ આવી ગયો. બસ પતી ગયો. અહીંયા સુધી જ આપણે શોધવાનું હતું. જઈએ આગળ. દાખલા નંબર 18. એકદમ ઇઝી દાખલાઓ છે વિદ્યાર્થી મિત્ર. સારી રીતે તૈયાર કરશો તો આવડી જશે, બાકી નહીં આવડે. ખાસ નોંધ લેવી. ચલો, શું કહે છે? એક ખોખામાં 1 થી 90 સુધીમાં અંક લખેલી 90 ગોળાની તકતીઓ છે. ગોળ તકતીઓ છે, ગોળાની તો ન કહેવાય, ગોળ તકતી છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે બહાર કાઢવાની, એટલે આપણે ઈચ્છા પડે તે બહાર કાઢવાની, તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણાંક સંખ્યા એટલે કે પૂર્ણવર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાની સંભાવના શોધો. તો પહેલાં તો આપણે શું કરીશું? કુલ પરિણામો તમને આપી દીધા છે. કુલ પરિણામોની સંખ્યા એ લખી જ નાખવાનું, બધા માટે કોમન થઈ જાય. કેટલા છે? 90. ચલો ભાઈ, પહેલો કાર્યક્રમ આપણો પૂરો થયો. હવે આપણે ઘટના એ તરફ આગળ વધીએ. તો ફર્સ્ટ ઘટના એ અવતર ચિહ્નમાં પહેલામાં શું કીધું છે ભાઈ? 2 અંકની સંખ્યા. ચાલો ભાઈ, તો સાનુકૂળ પહેલાં પરિણામો લખવા પડશે, પહેલાં શોધવા જવા પડશે. સાનુકૂળ પરિણામો, પહેલાં પરિણામો લખીશ. કયા કયા થાય 2 અંકના? તમે આમાં જોઈ શકો, 1 થી 9 કાઢો એટલે 10 થી 2 અંક ચાલુ થાય, તો છેક 90 સુધી થાય. ખબર છે ને? તો તમે આગળના કાઢ્યા કેટલા? 9 કાઢ્યા. સાનુકૂળ પરિણામોની સંખ્યા હવે મળશે. આ શોધવી પડે ખાસ સંખ્યા. તો ટોટલ તમારી પાસે 90 હતા, એમાંથી 9 કાઢ્યા, કેટલા વધ્યા? 81. સાહેબ તમને કેમ ખબર પડી 90 કાઢ્યા? 9 કાઢ્યા, સોરી. તો આગળ તમે જોઈ શકો છો 1 થી 9 એ એક અંક કહેવાય. તો 1 2 3 4 5 6 7 8 9 9 કાઢી નાખવાના, સિમ્પલ લોજિક છે. તો 9 મેં કાઢી નાખ્યા એટલે 81 વધ્યા. પતી ગયું ભાઈ, કાર્યક્રમ પૂરો થયો. P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 81 છેદમાં કુલ સંખ્યા 90. તમને ખબર છે કે 10 9 અને 90 અને 90 81. 9 ઉડી ગયા, 9 છેદમાં 10. ધીસ ઇઝ અવર ફર્સ્ટ આન્સર. સિમ્પલ, સાદું લોજિક છે. સેકન્ડમાં શું આપણને લોજિક કહે છે? એને કહી દઈશ ઘટના બી. શું કહે છે? શું? પૂર્ણ વર્ગ સંખ્યા, જેનું વર્ગમૂળ નીકળતું હોય તેવી સંખ્યાઓ. પૂર્ણ વર્ગ સંખ્યા તમને ખબર છે ને? પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ મળશે? હું અહીંયા એરો કરીને લખી નાખું. પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ થશે? તમારે સ્ટાર્ટ કરવાની 1 થી, સમજી લો 1 થી 90 આપણને કીધા છે. પૂર્ણ વર્ગ, જેનું વર્ગમૂળ નીકળી શકે તેવી સંખ્યાઓ. શું કીધું છે? પૂર્ણ વર્ગ, જેનું વર્ગમૂળ નીકળી શકે તેવી સંખ્યાઓ. ચલો 1 થી ચાલુ કરીએ તો 1 નો વર્ગ 1 થાય ને 1 નું વર્ગમૂળ 1 થાય.
2નો વર્ગ 4 થાય એટલે 4નું વર્ગમૂળ 2 થાય. તો હું આવી રીતે લખીશ. તમને ના ખબર પડે તો 1 2 3 4 એનો વર્ગ કરતા થાવ. 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. એ તો આમાં 90 કરતાં વધી જાય એટલે લેવા ના પડે, લઈ ના શકાય. ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9. માટે હું કહી શકું સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલા થયા હતા? 9. તો P ઓફ B બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા 9 છેદમાં 90 ટોટલ કુલ. ઉડાડી દઈશ 10 તો 1/10. ધીસ ઇઝ અવર આન્સર. સિમ્પલ લોજિક. ચલો ત્રીજી ઘટના શું કીધી છે? 5 વડે વિભાજ્ય હોય તેવી, એટલે ઘટના કહી દે સી ઘટના નામ આપી દીધું. શું કહે છે? 5 વડે વિભાજ્ય એટલે 5નો ઘડિયો લખવાનો 90 કરતાં નાના આવે ત્યાં સુધી. બરોબર. શું થાય? 90 કરતાં નાના આવે ત્યાં સુધી. શું થશે જોઈએ. ચલો આના 5ના વિભાજ્ય તો 5 5 દુ 10, 5 દુ 10, 5 તરી 15, 5 5 ઉમેરતા જાઓ ને 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85. બરોબર. એટલે સુધી આપણે લઈ શકાય. ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. લોચા માર્યા. હજી એક આવે. કઈ આવે? 90 આવશે ને, કારણ કે આપણે ક્યાં સુધી લેવાની છે? 90 સુધીની. એટલે અહીંયા 90 લઈ શકાય. ઓકે. શું કીધું ફરથી ગણી લો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ટોટલ કેટલી થઈ? 18. માટે હું અહીં શું કહી શકું? સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 18. અને કુલ સંખ્યા તમારી પાસે છે તો P ઓફ C બરાબર સાનુકૂળ પરિણામો 18 છેદમાં 90. ઉડતું હોય તો ઉડાડી દેવાનું. જે જવાબ આવે એ લખી નાખવાનું, કારણ કે ઉડે છે. તમને બધાને ખબર છે શું ઉડે. ઉડાડો ને. પોપટ ઉડે? કાગડો ઉડે? ના. 18 5 90 તમને ખબર છે તો 1/5 લખી શકાય. ઓકે. તો થઈ ગયું આપણી પાસે 3 3 જવાબ આવી ગયા. સિમ્પલ ને સાદો લોજિક છે. જઈએ 19 તરફ. શું કહે છે? એક બાળક છે એની પાસે એક બાળક પાસે એક એવો પાસો છે. એક બાળક પાસે એવો પાસો છે 6 સપાટીઓ પર. 6 સપાટી જોઈએ ને પાસામાં, તમને ખબર છે. સિમ્પલ દાખલો આ પણ એવું. બધા દાખલા મસ્ત છે. એના ઉપર અક્ષરો છે. પહેલી સપાટી ઉપર A, બીજી ઉપર B, C, D, E, A ફરથી. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે તો પાસા પર A મળે, D મળે, તેની સંભાવના શોધો. ચલો ભાઈ, કે પહેલાં તો ટોટલ પરિણામો તમારે લખી જ નાખવાના. તો કુલ પરિણામોની સંખ્યા હંમેશા યાદ રાખો. બધાની અંદર પહેલાં કુલ પરિણામોની સંખ્યા કોમન થઈ ગયું. બરાબર. તમે યાદ કરો, મેં બધામાં એક જ સરખું કરાવ્યું છે. તો કુલ પરિણામોની સંખ્યા 6 બાજુ હોય એટલે 6 સંખ્યા. રેડી? હવે પહેલું લખવાનું છે ફર્સ્ટ ઘટના A, અને સામે પાછું શું લખવાનું છે? A મળે. ગમે તે ધારી શકાય. હો, તમને ઈચ્છા પડે P ધારી લો. ચલો તો અહીંયા P થઈ જાય. ઓકે. ચલો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? સાનુકૂળ પરિણામોની સંખ્યા ગણો ને ઉપર એટલે ખબર પડે. ક્યાં ગણવાનું? તો અહીંયા 1 અને 2 કેટલી વખત આવે છે? A કેટલી વખત આવે છે? 2 વખત. માટે હું અહીંયા 2 લખીશ. P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 2 છેદમાં 6. 2 તરીને 6 જવાબ આવે 1/3. સેકન્ડ ઘટના R D મળે. વિદ્યાર્થી મિત્રો, D કેટલી વખત છે? જોવાની અંદર D કેટલી વખત? 1 વખત. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. માટે P ઓફ R બરાબર 1 છેદમાં ટોટલ કેટલા? 6. તો જવાબ આવી ગયો 1/6. આની જગ્યાએ D ની જગ્યાએ એમ કે B કેટલા? તો એ પણ 1 જ વખત આવે 1/6. C 1/6, D 1/6, E 1/6. બધા માટે જવાબ સેમ જ રહેશે. પણ ગણવો તો અહીં પડે જ.
એક જથ્થો 144 પેન 21મો દાખલો 144 પેન ધરાવે છે. કેટલી છે ટોટલ? 144 પેન. તેમાંથી 20 ખામીયુક્ત છે, એટલે ખામીવાળી પેન કેટલી? તો અહીંયા ઉકેલમાં આપણે લખવાનું છે કુલ પરિણામોની સંખ્યા મળી ગઈ. મેં તમને પહેલાં જ કીધું કુલ પરિણામોની સંખ્યા શોધી નાખવાની. તો કુલ પરિણામોની સંખ્યા બરાબર 144. કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 144. ખામીયુક્ત પેન બરાબર હું લખીશ 20. તો સારી પેન કેટલી? સારી પેન ઉપરમાંથી આ માઇનસ કરો એટલે 100 ને કેટલા થશે? 24. બાદ કરી દેવાના એટલે સારી પેન મળી જાય. બાકી સારી છે એટલે મેં સારી શોધી, નકર તો શોધવાની જરૂર નથી. જે પેન સારી હશે તે નીરું પેન ખરીદશે, સ્વાભાવિક છે. આપણે પણ દુકાને ગયા હોય તો સારી પેનો હોય એ જ ખરીદવાના છે, બીજી પેન તો આપણે ખરીદવાના નથી. પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં, સ્વાભાવિક છે ને. મેં હમણાં જ કીધું દુકાનદાર યાદચ્છિક રીતે આમાંથી એક પેન બહાર કાઢે છે. તો પહેલું તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી, અને બીજું પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? પૂરક ઘટના. તો એક મળે તો બીજાનો જવાબ આવવાનો જ છે. પેન ક્યારે ખરીદે? સારી હોય ત્યારે ખરીદે, માટે અહીં લખીશ ઘટના એ પેન ખરીદશે, નીરું પેન ખરીદશે. બરોબર, નીરું પેન ખરીદશે. તો આપણે શું કહેવાય? સારી હોય તો જ ખરીદે. સારી કેટલી છે તમારી પાસે? 124. તો હું લખીશ અહીંયા સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ, તમે જો હું કુલ શોધું છું અને સાનુકૂળ શોધું, બસ આ બે જ હું શોધું છું. એ તમને આવડી ગયું એટલે પૂરું થઈ ગયું. કેટલા છે ભાઈ? 124. તો પતી ગયું. પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 124 અને છેદમાં 144. થાય કે ન થાય? 124 છેદમાં 144. છેદ ઉડાડો, શું થશે? 124 છેદમાં 144. સાહેબ તમે ડાયરેક્ટ 21મો કેમ ચલાવ્યો? તો હું તમને કહી દઉં 21મો એટલા માટે ચલાવ્યો, 20મો ફૂદડીવાળો છે અને એ ફૂદડીવાળા દાખલા આપણે પૂછાવાના નથી, આ યાદ રાખજો. ઓકે, ચલો આને ઉડાડું ને તો શું આવે ખબર છે? અહીંયા 31 અને અહીંયા 36, એટલે જવાબ શું આવે? 31 છેદમાં 36. તમે છેદ ઉડાડજો, મેં મારી રીતે ડાયરેક્ટ લખી નાખ્યા છે. ઓકે, ચલો હવે સેકન્ડમાં શું કહે છે મારા વાલીડાઓ? કઈ ઘટના કીધી છે? તો કે ભાઈ ઘટના બી. શું કીધી છે ઘટના બી માટે? શું કહે છે? પેન નહીં ખરીદે. તો આપણે અહીં લખીશું ઘટના બીમાં પેન નહીં ખરીદે. તો શું કહી શકાય? સાનુકૂળ પરિણામની સંખ્યા. આવું બધું ક્યાં કરવાનું યાર? તમારી પાસે સૂત્ર જ છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી બરાબર 1. ભણ્યા છો ને પૂરક ઘટના માટે. અને આવું ન લખવું હોય તો સીધું જ આનું પી ઓફ બી બરાબર 1 માઇનસ પી ઓફ એ ઉપરની ઘટના બાદ થાય. આજે આવ્યો જવાબી 1 માઇનસ 31 છેદમાં 36. 36 લસા 36 માઇનસ 31. 36 માઇનસ 31 5 છેદમાં 36. 5 છેદમાં 36. ધીસ ઇઝ અવર આન્સર. તો બંને જવાબ આવી ગયા છે. 20મો કેમ નહીં ગણાયો મેં તમને સમજાયો. સરસ મજાનો એક કોષ્ટક આપણને આપેલો છે વિદ્યાર્થી મિત્ર, એને આપણે ફિલઅપ કરવાનો છે. કયો દાખલો છે? તો કે ભાઈ 22મો દાખલો. એમ કહે છે કે ઉદાહરણ 13. તમે ઉદાહરણ 13 ભણ્યા છો? હા. તો એમાં 2 પાસાઓ હતા. કેટલા હતા? 2 પાસા, ભૂરો અને લાલ પાસો. 2 પાસા ના સંદર્ભમાં એક કોષ્ટક આને પૂરું કરવાનું છે, એટલે કે સંભાવના શોધવાની છે. પાસા ઉપર સરવાળો કેટલો આવે? 3 આવે, 4 આવે, 5 આવે, 7 અને 8 મળી ગયો છે, આપી દીધો છે. 9, 10, 11 એ શોધવાનું. સંભાવના શોધો. પછી એક વિદ્યાર્થી દલીલ કરે, એ પછી જોઈએ. પહેલાં આટલું તો પૂરું કરો સાહેબ. ચાલો, તો ફર્સ્ટ ઉકેલમાં હું તમને સમજાવીશ આ રીતે. મેં એમાં કર્યું હતું, યાદ કરી લો. ન યાદ હોય તો યાદ કરી લો. અહીંયા ભૂરો ને અહીંયા લાલ, અથવા અહીંયા ભૂરો ને અહીંયા લાલ. ઓકે, શું લખ્યું હતું? 1 નંબરની પ્રિન્ટિંગ, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5, 6. 1, 2, 3, 4, 5 અને 6 આવા અંકનો કરેલા હતા, યાદ કરો. લખી નાખીશું આપણે અહીંયા અંકનો જે કર્યા હતા એ જ. તો અહીંયા તમને શું મળતું હતું? 1, 1. શું મળતું હતું? 1, 1. આ રોમાં તમારે બધે 1 લેવાના. પહેલાં 1, 1, પછી 1, 2 ઉપરવાળું, આનું 1 લઈ લેવાનું, 1, 3 ઉપરવાળું, 1, 4, 1, 5 અને 1, 6 આ રીતે મળતું હતું, યાદ કરો.
પછી અહીંયા લેવાનું 2 1 2 2 2 3 2 4 2 5 2 6 પછી લેવાનું 3 1 3 2 3 3 3 4 3 5 3 6 પછી લેવાનું 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 પછી લેવાનું 5 1 5 2 5 3 5 4 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 ક્લિયર. ચાલો પહેલા નંબર એટલે 3 નંબરનું પ્રિન્ટિંગ કહે છે તો એને હું ડાયરેક્ટ જ લખીશ પી ઓફ એ ઘટના કહી દઈશ, કારણ કે બધું લખવા બેસો તો બહુ લાંબુ થશે. શું કહે છે? સરવાળો 3 મળવો જોઈએ. ચલો શોધો તો સરવાળો 3 થાય એવો તો 2 ને 1 3 2 1 ને 2 3 અને 2 ને 1 3 બીજે ક્યાંય સરવાળો 3 થાય જ નહીં વિદ્યાર્થી મિત્રો. તો શું લખી શકાય કે સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 અને છેદમાં કુલ કેટલા મળે મેં તમને કીધું હતું આના કુલ પરિણામો કેટલા થાય. કુલ પરિણામોની સંખ્યા બરાબર આમ તમે ગણશો ને તો આમ એક 6 રો અને આમ બી 6 રો આમ ઊભી એટલે છાયો ને 36 થાય ટોટલ. કેટલા થાય? 36. અહીં છેદમાં 36 એટલે અહીંયા જવાબ આપણો આવ્યો 2/36. પી ઓફ બી બરાબર સરવાળો 4 થવો જોઈએ. શોધો. આને કાઢી નાખીશ. સરવાળો 4 શોધો. ક્યાં થાય? 1 અને 3 1 + 3 4. બીજે ક્યાંય છે? જોઈ શકો છો તમે. હા પ્રેમથી હાર્યો છે. ઓકે. અને હજી એક આવે 2 + 2 4 તો ટોટલ 3 થયા. તો એ મૂકવાનું 3/36. તો અહીંયા કેટલા આવશે? 3/36. એન્ડ ધ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ ટોટલ 5. અને કાઢી નાખો. 5 કરવાનું છે સરવાળો. તો જો 1 અને 4 5, પછી 4 ને 1 5, 3 અને 2 5 થાય ને, 2 અને 3 5 તો 1 2 3 4 એટલે ટોટલ પરિણામો 4/36 એન્ડ ધ્યાન 4/36. પી ઓફ ડી બરાબર હવે તમે જોઈ શકો છો 1 2 3 4 તો અહીંયા શું આવે? 5/36. થોડીક બુદ્ધિ અક્કલ વાપરવાની આપણી એટલે અહીંયા કેટલા આવશે? 5/36. પછી આગળ વધીશું. પી ઓફ ઈ બરાબર 6/36 આવશે. તો અહીંયા 6/36. સર તો અહીંયા તો 8નામાં તો 5/36 આવે છે તો શું? કારણ કે 8 છે ને એ ફરથી રિપીટ થયું કહેવાય. અહીંથી જેમ 6 થયું એમ 8 ફરથી રિપીટ થાય. સમજી લેજો. કેમ? 2માં 1/36 છે તો 12માં 1/36 જ છે. જુઓ ટોટલ. કારણ કે 12 સરવાળો થતો હોય એવું એક જ હોય અને 2 સરવાળો થતો હોય એવું એક જ હોય. સમજણ પડે છે ને? મગજ દોડાવવાનું થોડું. પી ઓફ એફ બરાબર કેટલા? હવે મારે 9 નંબર ઉપર જોઈએ છે કે હવે તમે ગણવા બેસો તો કેટલાક ગણશો તમે? બોલો વિચારો કે ટોટલ 9 થતું હોય એવો શોધો. ચલો શોધીએ 9 થતું એવું. 3 ને 6 થઈ જાય 9. ઊંધું લખો 6 અને 3 થઈ જાય 9. બીજે ક્યાંય 9 થાય? વિચારો. હા 5 ને 4 અને 4 અને 5 તો કેટલા થયા ટોટલ? 1 2 3 4. તો અહીં શું લખી શકું? 4/36. તો અહીંયા શું લખાય? 4/36 એટલે રિવર્સ ચાલુ થઈ ગયું. હવે અહીંયા 5/36 પછી 4 આવતું હતું. સમજી લો તમે. તો એવી જ રીતે એની અંદર કેટલા આવશે એ તમે જોઈ શકો છો. તો અહીંયા કેટલા આવશે હવે તમને ખબર પડી ગઈ. પી ઓફ A B C D E F G 3/36 રિવર્સ ચાલુ થઈ ગયું એટલે અહીંયા લખી નાખવાનું 3/36. પછી મૂર્ખામી નહીં કરવાની. H 2/36. જુઓ અહીંયા 2/36 અને છેલ્લે 1/36 હતું તો 1/36 આવી ગયું. જોયું? ઓકે. તો આ રીતે આ દાખલો ઇઝીલી ગણવાનો. હવે શું કહે છે? એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો આપણી પાસે 2 થી ચાલુ કરો 12 સુધી 11 પરિણામો થાય. તેના પ્રત્યેક સંભાવના ખાલી જગ્યા છે. પ્રત્યેક સંભાવના 1/11 છે. એવું કંઈક છે. આપણને આમાં મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. એટલે તો આપણે ચોપડી જોડે રાખીશ નકર હારી તકલીફ થઈ જાય. હા 1/11 છે. શું આ દલીલ સાથે તમે સહમત છો? હું સહમત નથી. બીકોઝ ઓફ આ બધાના છેદમાં શું આવે? 36. તો આના છેદમાં પણ 36 આવવો જોઈએ.
આની સાથે બંધ બેસતું નથી વિદ્યાર્થી મિત્ર. અહીંયા કહે છે કે 12 સુધી તેમાં પ્રત્યેક સંભાવના કેટલી, તો 1/11 કદાપી લઈ શકાતું નથી. કારણ કે મેં તમને કીધું કે અહીંયા પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે છે? 2 વખત. એક વખત નથી ઉછાળ્યો, કેટલી વાર ઉછાળ્યો છે? 2. માટે કુલ પરિણામની સંખ્યા 11 કોઈ દિવસ હોય જ નહીં. કેટલી હોય? 36 હોય. માટે અહીંયા જવાબ આનો ખોટો છે, આની દલીલ ખોટી છે. 22 પછી 23 હું છોડીશ અને 24 ઉપર જઈશ, કારણ કે આના ઉપર જ છે એટલે તમને જલ્દી ખબર પડે. લઈશું 23માં ચલાવીશું, પણ વચ્ચે આ એક ચલાવી દઈએ જેથી તમને ખબર પડે. મારે આ ફરથી દોરવું ન પડે, તમને તો ખબર પડે પણ મારે ફરથી ન દોરવું પડે. ઓકે, પાસાને 2 વાર ઉછાળો થઈ ગયું. આ 2 વખત ઉછાળવાનું. કુલ સંખ્યા પણ 36 આવી ગઈ. એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 નહીં મળે એની સંભાવના. ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે તેની સંભાવના. તો 2 કેવી ઘટના થઈ? પૂરક ઘટના. 5 નહીં મળે અને 5 મળે. એક પાસાને 2 વાર ઉછાળતા કે 2 પાસાને વારાફરથી એક વખત ઉછાળો, 2 ઘટના સેમ છે એવું કહે છે. ચલો, ફર્સ્ટ કુલ તમારી પાસે 36 થયા પરિણામની સંખ્યા. તો પહેલી ઘટના આપણે ધારી લઈએ, ઘટના A, અને સામે હું લખીશ એક વખત ઉછાળતા પૃષ્ઠ પર 5 મળે નહીં. પૃષ્ઠ ઉપર 5 ન મળવા જોઈએ. સમજાવું છું. પૃષ્ઠ ઉપર 5 નહીં મળે. 5 મળે એવા કેટલા છે? જો અહીંયા પૃષ્ઠ ઉપર 5 મળે. લાલથી લાલ ના, ઓલા કાળાથી કાળા લખશો સાહેબ, શું ખબર પડશે? લાલ દોરું છું. આ લાલથી આપણે દોરી દીધું, જોઈ લો. અને અહીંયા 5 મળે છે, દેખાય છે? એટલે 5 વાળી કોલમ લઈ લીધી, દેખાય છે ને તમને બધાને? ન મળે એમ કીધું છે તો આપણે છે ને આ કાઢી નાખવા પડે 36માંથી. તો 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 આમાંથી બાદ કરો 36માંથી. માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 36 માઇનસ 11 હતા. કંઈક 11 હતા. કેટલા હતા? 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 બાદ કરી દઈએ તો શું થશે? અહીંયા મળશે 5 અને અહીંયા મળશે 2 એટલે 25 મળે. કેટલા મળે? 25. કયો દાખલો છે આપણો? 24મો. કેટલા મળે અહીંયા? 25. કુલ પરિણામ તો 36 જ છે. પતી ગયું, જવાબ આવી ગયો. P ઓફ A બરાબર શું થશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ સંખ્યા, એટલે 25/36. ચલો, ફર્સ્ટ આન્સર આવી ગયો. સેકન્ડ મેં તમને હમણાં જ સમજાયું. શું લખ્યું છે અહીંયા? ઓછામાં ઓછા એક વાર પૃષ્ઠ ઉપર 5 મળે એની સંભાવના શોધો. પૂરક ઘટના છે, ડાયરેક્ટ લખી શકાય. તો આને કહી શકું ઘટના B, અને સામે લખીશ પૃષ્ઠ પર 5 મળે. 5 મળે. હવે તમે આને 11 તો ગણેલા જ છે, ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે. સાનુકૂળ પરિણામની સંખ્યા સીધું કરો તોય ચાલે. સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્ર તમે ગણી? 11. તો P ઓફ B બરાબર 11 છેદમાં કુલ પરિણામની સંખ્યા 36. આમ ન કરવું હોય, અથવા P ઓફ B બરાબર 1 માઇનસ P ઓફ A 1 માઇનસ 25/36. 36 હું લસા લઈશ તો 36 માઇનસ 25 કેટલા થશે? 11/36 P ઓફ B. ધીસ ઇઝ અવર આન્સર. 2 રીતે ગણાય, કારણ કે પૂરક ઘટનામાં તો આ રીતે આપણે કરી શકીએ છીએ. ઉપરનો દાખલો બાકી 23મો પૂરો કરીએ અને પછી લાસ્ટ 25માં ઉપર જઈશું આપણે. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે. મારી નાખ્યા. કેટલી વખત ઉછાળવાનું કહે છે ભાઈ? 3 વખત ઉછાળો. ઉછાળી નાખવાના ભાઈ. તો તેના પર પરિણામો દરેક વખતે નોંધવામાં આવે છે. તમે ખબર છે કે એક સિક્કા ઉપર H અને T હોય, એટલે કે છાપ અને કાંટો હોય. બીજો સિક્કો છે એના ઉપર H અને T છપાયેલો હોય, અને ત્રીજો સિક્કો છે એમાં પણ H અને T છપાયેલો હોય. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળવું, એટલે કે 3 છાપ 3 કાંટા, તો હનીફ રમત જીતી જાય છે. શું કહે છે? 3 કાંટા અને 3 છાપ, એટલે ત્રણેયમાંથી એક વખત આ અને એક વખત આ મળે તો એ જીતી જાય છે. અન્યથા હારે છે. હનીફ રમત હારે તેની સંભાવના, એટલે આપણે તો હારે એ માટે જોવાનું. ચલો, પહેલાં હું આને ઉછાળું. ધારો કે આનો H મળ્યો, આમાં પણ મને H મળ્યો, આમાં પણ મને પહેલો H મળ્યો. બીજામાં ધારો કે મને ત્રણેય સિક્કાની વાત કરું છું ભાઈ. ધારો કે એક કામ કરો ને, ઉછાળો, મને ત્રણેયમાં H જ મળ્યો. ચલો, ત્રણેયમાં મેં પહેલો H લીધો, પછી મેં H પહેલામાં H લીધો, બીજામાં H લીધો, ત્રીજામાં મેં T લીધો.
ફેરફાર કરું છું, થોડો ચેન્જીસ કરું. પછી પહેલામાં એચ મળ્યો, બીજા આ પહેલામાં એચ, બીજા બેમાં ટી લીધા, અને પછી એવું થાય છે કે પહેલામાં ટી મળે છે, વચ્ચેનામાં એચ મળ્યો અને પછી ટી મળ્યો, એટલે એક વખત ઉછાળો ને એટલે આટલી ઘટના થાય. હજી પાછે બાકી રહી શક્યતા કે હું એમ કહું કે ત્રણેયમાં મને ટી મળ્યો, જો ક્યાંય બીજી વાર રિપીટ ન થવું જોઈએ અવલોકન. ઓકે, પછી હું કહું પહેલાં બેમાં ટી, બીજામાં એચ, પછી હું કહું ટી એચ એચ, અને પછી હું એમ કહું એચ ટી એચ. લખાય આવું કે ના લખાય? હકીકતમાં આને ઉપર લખવાની જરૂર હતી, એચ ટી એચ, અને અહીંયા ટી એચ ટી. ટોટલ પરિણામો કેટલા થયા? 4 ને 4 8. માટે કહી શકાય કુલ પરિણામોની સંખ્યા. આ ખાસ નોંધ લેવી, મેં જે ઉપર લખ્યું એ ખાસ તમે જોજો વિદ્યાર્થી મિત્ર કઈ રીતે મળે છે. એક સંખ્યા આમાં 3 વખત છાપ આવી, 2 વખત છાપ, પછી એટલે આ 3 વખત બીજી વાર રિપીટ ન થવી જોઈએ એમ કહે છે. ચાલો હવે આપણને શું કહે છે કે ઘટનામાં શું કહે છે? ઘટના એ શું કહે છે? હનીફ રમતને હારે તેની સંભાવના. હનીફ રમત હારે તેની સંભાવના. સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? ક્યારે હારશે? સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? જ્યારે 3 છાપ અને 3 કાંટા મળે ત્યારે એ જીતે છે એમ કે 3 છાપ અને આ 3 કાંટા કાઢ નાખો તો હવે કેટલા પરિણામો વધ્યા? 6. આ પરિણામો તે હારશે. સમજી ગયા કે નહીં? આપણને હારે એ શોધવાનું કીધું છે, જીતે નહીં. જો જીતે કહે તો 1 ને 2 એટલે 2 જ મૂકવાના. અહીંયા હારેની જગ્યાએ જીતે એમ લખી નાખે તો અહીંયા સાનુકૂળ પરિણામો 2 આવશે. કુલ પરિણામ તમારી પાસે 8 છે, તો પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા, સૂત્ર લખવાનું, છેદમાં કુલ સંખ્યા એટલે 6/8. 2 તરીને 6, 2 ચોક 8, 3/4. ધીસ ઇઝ અવર આન્સર. એન્ડ ધ લાસ્ટ આપણી પાસે બાકી છે 25મો અને છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ખાસ સમજી લઈએ. યસ કે નોમાં જ જવાબ માગ્યો છે. શું કહે છે સમજીએ. નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી તમારા જવાબના કારણો સાથે સમજાવવાની છે. જો 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ, 2 કાંટા અથવા પ્રત્યેક એક-એકથી પરિણામોની સંભાવના 1/3 છે. વિદ્યાર્થી મિત્ર તદ્દન ખોટું છે. હમણાં જ મેં તમને સમજાવ્યું કે તમે 2 સિક્કા લીધા છે ને, અહીંયા કેટલા કીધા છે? 2 સિક્કાને એક સાથે ઉછાળો તો પરિણામની સંખ્યા કેટલી મળશે? 2 સિક્કા એક સાથે ઉછાળો તો પરિણામ કેટલા મળશે? મેં તમને પહેલાં જ સમજાવ્યું કે 2 સિક્કા ઉછાળો એટલે ચાપ બંનેમાં એચ એચ હોય એ લખ્યું છે, સાથે ઉછાળવામાં આવે 3 શક્યતાઓ મળે છે. 2 છાપ અને 2 કાંટા અને પ્રત્યેક એક-એક, એટલે આવી રીતે એચ એચ, પછી ટી ટી, પછી એચ ટી, આવું લખી શકાય. તો ટોટલ આપણી પાસે 3 થયા. એમ તમે એવું કહેવા માગો છો? એવું ના કહી શકાય. અહીંયા શું કીધું? બંનેમાં એચ એચ, બંનેમાં ટી ટી. હજી એક પરિણામ બાકી રહ્યું કે આમાં ટી ને આમાં એચ. તો ટોટલ પરિણામોની સંખ્યા ટોટલ 4 થવી જોઈએ. અહીંયા 3 મળે છે, માટે આ વિધાન ખોટું છે, તદ્દન ખોટું છે. જો 2 પાસાને ઉછાળવામાં આવે 2 શક્ય પરિણામો મળે છે, યુગ્મ કે અયુગ્મ, એટલે કે એકવાર છાપ હોય કે એક કાંટો હોય તો એ બરોબર છે ભાઈ. તો અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના તો આ બરોબર છે ભાઈ. બંને ઉછાળો છો, યુગ્મ એટલે 1 એટલે યુગ્મ થાય, બરોબર, અયુગ્મ સોરી, અને 2 એટલે યુગ્મ થાય. તો તમારે તો થયા તો ટોટલ પરિણામ 2 જ થયા ને. તો આ સાચું છે, કારણ કે એમાં ટોટલ આપણને 2 મળે છે, જ્યારે બાકીનામાં આપણને 2 મળતા નથી. વિદ્યાર્થી મિત્ર આ ખાસ નોંધ લેવી. આ દાખલાઓને લખીને તૈયાર કરી લેવા. ઓકે, આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આ ચેપ્ટર અહીંયા પૂરું થયું. 15.2 વૈકલ્પિક પ્રશ્ન છે, એટલે એ આપણે છેલ્લે ચલાવીશું. લાસ્ટમાં વિડીયો આવશે.